અંકલેશ્વર નગરપાલિકા સામે વોર્ડ નંબર 4ના રહીશોની નારાજગી, ગંદકી અને ગટરની સમસ્યાને લઈને ઘેરાવો. અંકલેશ્વર નગરપાલિકા વધુ એક વખત જાહેર પ્રશ્નોને લઈને વિવાદમાં આવી છે. શહેરના વોર્ડ નંબર 4ના રહીશોએ ગંદકી, ગટરની સમસ્યા અને અપૂરતી સાફ સફાઈના મુદ્દે નગરપાલિકા કર્મચારીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિકોએ નગરપાલિકાનો ઘેરાવો કરી પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર તથા સંભવિત ચેરમેન સમક્ષ વિસ્તારની લાંબા સમયથી ચાલતી સમસ્યાને રજૂ કરી હતી. રહીશોએ જણાવ્યું હતું કે ગંદકી અને ગટરના પ્રશ્નોના કારણે લોકોના આરોગ્ય પર માઠી અસર પડી રહી છે, જેથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. રજૂઆત બાદ પાલિકા પ્રમુખે તાત્કાલિક અસરથી સંભવિત વિસ્તારમાં સાફ સફાઈનું કામકાજ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. સાથે જ સ્થાનિકોને ખાતરી આપી હતી કે વિસ્તારની બાકી રહેલી તમામ સમસ્યાઓ પણ પહેલી તકે યોગ્ય ઉકેલ લાવવામાં આવશે. નગરપાલિકાની આ ખાતરી બાદ સ્થાનિકોએ સમસ્યાઓના કાયમી નિરાકરણની અપેક્ષા વ્યક્ત કરી હતી અને હવે પાલિકા આપવામાં આવેલી બાંયધરી મુજબ કામગીરી કેટલી ઝડપથી પૂર્ણ કરે છે તેના પર સ્થાનિકોની નજર રહેશે. વોર્ડ નંબર 4 સંજયનગર અને ગોળખાના બંને વિસ્તારોની અંદર આ વરસાદી કાસને લઈને ખૂબ જ સમસ્યાઓ, ગંદકીની, ગટરની, કચરાની ઘણી બધી સમસ્યાઓ પ્રજા મને કહેવા આવે છે. હું વારે ઘડી અહીંયા ફોન કરું છું પણ મારા ફોન રિસીવ કરવામાં નથી આવતા. તેથી આજે પ્રજા કંટાળીને અહીંયા નગરપાલિકામાં ચેરમેન સાહેબ અને પ્રમુખ સાહેબ પાસે આવ્યા છે કે એ અમારી સમસ્યાઓ સાંભળે અને સમસ્યાઓનું નિરાકરણ વહેલી તકે લાવે. ને સાહેબે અમને બાંહેધરી આપી છે કે 8 દિવસની અંદર એ અમારી જે ગટરની સમસ્યા, કચરાની સમસ્યા છે એ પૂરી કરી દેશે અને જો એનું નિરાકરણ પાછું નહીં આવે તો અમે ફરીથી સર પાસે જવાબ લેવા આવીશું. ધન્યવાદ. આવે છે આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 4ના રહીશો સંજયનગર અને ગોળખાના વિસ્તારની સમસ્યાને લઈને અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા. નગરપાલિકાના અધિકારીઓ, નગરપાલિકાના ચેરમેનો કોઈની સાંભળતા નથી. નગરપાલિકાના સભ્યશ્રી અધિકારીઓને ફોન કરે તો પણ નગરપાલિકાના અધિકારીઓ સભ્યશ્રીનો ફોન નથી ઉચકતા, જે પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવ્યા છે. આજે સભ્યનો ફોન નથી ઉચકતા હોય તો આજે પ્રજામાંથી કોનું ફોન ઉચકશે? આજે નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકા ચીફ ઓફિસરને અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. સંજયનગર ગોળખાનાની અંદર જે પાણીના પૂર આવવાથી માટે ગંદકી થઈ છે એના માટે ત્યાં ગંદકીને દૂર કરવા માટે, ગટરોની સમસ્યા, ડોર ટુ ડોરની સમસ્યા, બધી સમસ્યા માટે પ્રમુખશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને પ્રમુખશ્રી અને ચેરમેનશ્રી અને નગરપાલિકા ચીફ ઓફિસરની સામે મેં એમને એક વચન આપ્યું છે અને હું પૂરું કરીશ. જો નગરપાલિકાના અધિકારીઓ ગટરની સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો ગટરનું પાણી નગરપાલિકામાં લઈને હું આવીશ. નગરપાલિકાએ એફઆઈઆર કરાવી હોય તો એફઆઈઆર કરાવે, નગરપાલિકાએ મને જેલમાં મોકલવું હોય તો જેલમાં મોકલે. હું મારી પ્રજા માટે જેલમાં જવા માટે તૈયાર છું. આને ધમકી ના સમજતા. આ વસ્તુ થઈને રહેશે એ મારી આ નગરપાલિકાની અંદર આ એક તમને વચન આપું છું કે આ વસ્તુ હું કરીને રહીશ. ને એ પાણી ક્યાં જશે તે તો તે દિવસે જ ખબર પડશે. પણ નગરપાલિકા પ્રમુખે અને ચીફ ઓફિસર સરે અમને બાંહેધરી આપી છે કે આ 8 દિવસની અંદર તમારી સમસ્યાઓ બધું નિરાકરણ આવી જશે. સંજયનગર અને ગોળખાનાની અંદર જે તમારી સમસ્યા છે એ પૂરી કરી દેવામાં આવશે. એટલે અમે એ બાંહેધરી લઈને આજે જઈ રહ્યા છે. જોઈએ 8 દિવસની અંદર શું થાય છે કામગીરી, પછી અમે અમારું નિર્ણય લઈશું કે અમારે શું કરવું છે પ્રજાને સાથે રાખીને. જય હિન્દ, જય ભારત. આજ રોજ સંજયનગરના રહીશો ત્યાંના કોર્પોરેટર જોડે અને અમુક સભ્યો જોડે રજૂઆત માટે આવ્યા હતા. એ લોકોની અમુક રજૂઆતો હતી ડ્રેનેજ, વરસાદી પાણી અને સાફ સફાઈનું. એની ઉપર ક્વિક ડિસિઝન લઈ છે ને ટૂંક સમયમાં ડ્રેનેજનો બી પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીશું. એમને જે વરસાદી પાણીનો પ્રોબ્લેમ છે તેના માટે પણ આપણે એમને બાંહેધરી આપી છે. અને જે સાફ સફાઈનું એ જે હતું તે તાત્કાલિકના ધોરણે આપણે અમારા એસઆઈને પણ મેં સૂચના આપી છે કે સાફ સફાઈ કરી ત્યાં જરૂરી ડીટીટી પાવડર ને શક્ય હોય ફોગિંગ મશીન પણ આપણે ફેરવીને તેમની જે માંગ હતી એ સંતોષકારક રીતે પૂરી થાય એવું આપણે એમને
બાંહેધરી આપી છે.